हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે આપણે વિદ્યુત રસાયણ પ્રકરણના અંતિમ તબક્કાની અંદર પહોંચ્યા છીએ. આના પહેલાના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી બેટરી, એમાં પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. એ વિદ્યુત રાસાયણિક કોષ હતા. એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. હવે આ બળતણ કોષ છે એ ડેનિયલ કોષ જેવો અથવા ગેલ્વેનિક કોષ જેવો જ ડિઝાઇન કરેલો કોષ છે. પણ ફરી એકવાર કહી દઉં, અહીં જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષનો અભ્યાસ કર્યો, એના વર્ગમાં આ બળતણ કોષ નહીં આવે પહેલા નંબરમાં. એનું કારણ છે કે MCQ પૂછાય કે નીચેનામાંથી કયો કોષ અન્યથી અલગ છે. તો બળતણ કોષ છે એમાં બળતણ વાપરવામાં આવે છે. તો બળતણ એટલે શું? તો કે જે પદાર્થને ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા ઉત્પન્ન કરે તો એ પદાર્થને બળતણ કહેવાય. દાખલા તરીકે મિથેન છે, કેરોસીન છે, પેટ્રોલ છે, બેન્ઝીન છે, ઇથેનોલ છે. આ બધા પદાર્થોને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરંતુ આ દહન પ્રક્રિયા તમે રેડોક્સ પ્રક્રિયાની અંદર ભણી ગયા અને ઉષ્માગતિ શાસ્ત્રમાં પણ ભણી ગયા છીએ. એ દહન પ્રક્રિયા એક રેડોક્સ પ્રક્રિયા છે, આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયા. અને જ્યાં જ્યાં આપમેળે થતી પ્રક્રિયા હોય એને કાર્ય કરવામાં લઈ શકાય છે. તો ગેલ્વેનિક કોષની જેમ જ એવી રીતે ડિઝાઇન કરેલો કોષ છે જે હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ, બેન્ઝીન વગેરેને રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો તેવા કોષને બળતણ કોષ કહે છે. જનરલી હું પહેલા ચર્ચા કરું કે થર્મલ પાવર સ્ટેશન, એમાં શું કરવામાં આવે છે? તો કે એમાં બળતણ વત્તા ઓક્સિજન ઉત્પન્ન થતી ઉષ્મા દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે. આ પાણીનું વરાળમાં રૂપાંતર કરી આ વરાળને ટર્બાઇન સાથે અથડાવવામાં આવે જેથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો કેવડી પ્રોસેસ થાય થર્મલ પાવર સ્ટેશનમાં? આપણા અહીંયા છે જ સિક્કામાં. તો એ થર્મલ પાવર સ્ટેશનમાં બળતણ તરીકે કોલસો લેવામાં આવે છે. હવાની હાજરીમાં દહન કરતા ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉષ્મા પાણીને આપવામાં આવે છે, પાણીનું વરાળમાં રૂપાંતર થાય અને એ વરાળ દ્વારા ટર્બાઇન ફેરવી અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો અહીં આ થર્મલ પાવર સ્ટેશનની કાર્યક્ષમતા કહું તો 40% જેવી. એની કાર્યક્ષમતા કેટલી? 40% જ. એનો મતલબ કે 60% જેટલી ઉર્જાનો દુર્વ્યય થાય છે. તો બળતણ કોષની અંદર કયો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો છે? તો કે અહીં આપણે હેતુ લખીએ, દહનથી ઉત્પન્ન થતી ઉષ્માનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને શું કહેવામાં આવે છે? બળતણ કોષ કહે છે. અને આ કોષની કાર્યક્ષમતા લગભગ 70 થી 75% જેવી છે. અને આ પ્રક્રિયા દરમિયાન છે એ પાણી પણ ઉત્પન્ન થશે. હમણાં આપણે હાઇડ્રોજન બળતણ કોષની સવિસ્તાર રચના જોશું. આ તો ખાલી હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું કે બળતણ કોષ શું છે ને એની ઉપયોગિતા, મહત્વ શું છે. તો આ કોષ છે
એમાં દહનથી ઉત્પન્ન થયેલી ઉષ્માનું સીધે સીધું વિદ્યુત ઉર્જામાં, થર્મલ પાવર સ્ટેશનમાં તમે સ્ટેપ જોયા હમણાં જ, પણ અહીંયા તો દહનથી ઉત્પન્ન થતી ઉષ્માનું સીધું કેમાં રૂપાંતર? વિદ્યુતમાં, જેથી ઉર્જાનો દુર્વ્યય ઘટે છે. તો એમાં હાઇડ્રોજન બળતણ લઈ અને કોષ બનાવવામાં આવ્યો છે. એ સામાન્ય રીતે બળતણ કોષમાં કોમન બળતણ છે. ફ્યુઅલ તરીકે કયું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન બળતણ કોષની રચના કેવી છે એ જોઈએ. આનું રેખાંકિત ચિત્ર છે. અહીં ઉદ્દીપક સાથેના ગ્રેફાઇટના પડદા લીધા. જેને વિદ્યુત ધ્રુવ કહેવાય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અહીં આ બંને ગ્રેફાઇટ પડદા વચ્ચે છે એ NaOH અથવા KOH નું બેઝિક દ્રાવણ ભરવામાં આવે છે. કેનું? NaOH અથવા KOH નું બેઝિક દ્રાવણ ભર્યું. હવે ગ્રેફાઇટ તરીકે એનોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપક અને કેથોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ પ્લસ સિલ્વર ઓક્સાઇડ એ ઉદ્દીપક તરીકે વપરાય છે. અહીં એનોડ અને બીજો વિદ્યુત ધ્રુવ કેથોડ. હવે કાર્ય પદ્ધતિ. એનોડ ઉપરથી છે ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. એનોડ ઉપર ડાયહાઇડ્રોજન અને કેથોડ ઉપરથી ડાયઓક્સિજન. બરાબર ધ્યાન રાખજો. વિદ્યુત વિભાજનની અંદર પાણીનું વિદ્યુત વિભાજન થાય ને તો એનોડ ઉપર ઓક્સિજન મળે અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળે. પણ અહીંયા ઊંધી પ્રોસેસ છે. અહીં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દહન કરવાનું છે. તો હવે એનોડ ઉપર કોષ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. એનોડ ઉપર શું થશે? તો કે એનોડ ઉપર હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થી અહીંયા 2H+ 2 ઇલેક્ટ્રોન. પરંતુ અહીં તમારે ડાયહાઇડ્રોજનને 2 વડે ગુણવાના, જેથી સંતુલન થશે. 2 ડાયહાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર તો કે કેથોડ ઉપર ડાયોક્સિજન બંને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બને? 2 ઓક્સાઇડ માઇનસ. શું બનશે? 2 ઓક્સાઇડ માઇનસ. હવે આ થઈ હાઇડ્રોજનનું ઓક્સિડેશન અને ઓક્સિજનનું રિડક્શન. પણ એમાં બેઝિક માધ્યમ KOH નો ક્યાં રોલ આવ્યો? તો હવે આપણે ટેક્સ્ટ બુક મુજબ જોઈએ. એનોડ ઉપર 2 ડાયહાઇડ્રોજન ઓક્સિડેશન થઈને શું 4H+ ઉત્પન્ન થશે. એ 4H+ NaOH માના OH સાથે જોડાશે. 4OH gives 4 મોલ H2O. રિવાઇઝ કરવાની જરૂર છે. 2 હાઇડ્રોજન ઓક્સિડેશન થી 4H+ 4OH સાથે પ્રક્રિયા કરી 4 મોલ H2O એનોડ ઉપર. હવે કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર ડાયઓક્સિજન
ઉત્પન્ન થયેલા 4 મોલ પાણીમાંથી 2 મોલ પાણી કેથોડ ઉપર વપરાશે રિડક્શન પ્રક્રિયામાં વત્તા 4 ઇલેક્ટ્રોન gives 4 મોલ OH માઇનસ. કઈ રીતે? તો ઓક્સિજન ડાયોક્સિજન છે, 2 ઓક્સિજન પરમાણુ લઉં, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન રિડક્શન પામી શું બનશે? O-2 O-2. 2 મોલ પાણી છે એમાં હું આમ લખી શકું H પ્લસ OH માઇનસ H પ્લસ OH માઇનસ, એક OH માઇનસ, બીજો OH, ત્રીજો અને ચોથો. તો કેટલા OH થયા? 4 OH. તો વાસ્તવમાં રિડક્શન કેનું થયું? ડાયોક્સિજનનું. આ ફક્ત નોલેજ માટે કે કઈ રીતે આ પ્રક્રિયા થઈ. જો તમને એની મેકેનિઝમ આવડતી હોય, એની ક્રિયાવિધિ આવડતી હોય તો કોઈ પણ સમીકરણની અંદર છે તમારે ગોટો થાય નહીં. ફરીથી અહીંયા શું? હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ H પ્લસ ઉત્પન્ન થયો, H પ્લસ NaOH માના OH સાથે જોડાઈને પાણી બનાવ્યું. કેથોડ પર ડાયોક્સિજન 4 ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામ્યો, જે પાણીના H પ્લસ સાથે જોડાઈને 4 OH બનાવ્યું. હવે કુલ પ્રક્રિયા જોવો. કુલ પ્રક્રિયા 4 OH વપરાણા, ઉત્પન્ન થઈ ગયા, 4 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થયા હતા, અહીં વપરાઈ ગયા. તો ફાઇનલી શું થયું? H2 વત્તા O2 gives 4 મોલ પાણીના ઉત્પન્ન થયા, 2 મોલ વપરાણા. તો આની સાદુરૂપ આપો તો 2 મોલ H2, 2 મોલ H2. તો અહીં પ્રક્રિયા દરમિયાન શું થયું? પાણી પણ ઉત્પન્ન થયું. પાણી. અને અહીં એનોડમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ કેથોડ તરફ જાય છે. એટલે ગેલ્વેનિક કોષ જેવું ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ. તો આ ફ્યુઅલ સેલ બળતણ કોષની અંદર છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય એટલે વિદ્યુત પ્રવાહ મળે છે. અને આ કોષનો કોષ પોટેન્શિયલ 1.23 વોલ્ટ હોય છે. કેટલો હોય છે? 1.23 વોલ્ટ. અને આ પ્રક્રિયા દરમિયાન પાણી પણ ઉત્પન્ન થાય. એ પાણીનો વરાળને ઠંડી પાડી તેનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય. જેમ કે કોઈ પણ સ્પેસ પ્રોગ્રામ હોય અવકાશયાનની અંદર, સૌપ્રથમ અમેરિકાએ એપોલો અવકાશયાનની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કર્યો હતો અને એના દ્વારા વિદ્યુત ઉર્જા મેળવી હતી. અને સાથે સાથે ઉત્પન્ન થતું પાણી એનો ઉપયોગ વપરાશ માટે, પીવા માટે પણ કર્યો હતો. તો આ બળતણ કોષના ફાયદા થયા. ક્યાં ક્યાં ફાયદા? તો કે આની અંદર તમે જોવો હાઇડ્રોજન અને ઓક્સિજનનું દહન પ્રક્રિયા આવી, પરંતુ પ્રદૂષક વાયુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. વધુમાં આ કોષ છે એમાં કાંઈ ઘોંઘાટે ઉત્પન્ન નહીં થાય. થર્મલ પાવર સ્ટેશનની અંદર તમે જાઓ તો થર્મલ પાવર સ્ટેશનમાં એટલો ઘોંઘાટ થતો હોય, મોટા મોટા બોઇલરો હોય છે, ટર્બાઇન હોય છે, ફરતા હોય છે, ઘોંઘાટ પ્રદૂષણ ફેલાવે. બળતણના દહનથી CO2 ઉત્પન્ન થાય એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, પ્રદૂષણ વધે. અને કાર્યક્ષમતા થર્મલ પાવર સ્ટેશન કરતાં લગભગ બમણી થશે અહીંયા. અને 40% હતી અને 70-75% છે. તો હાઇડ્રોજન બળતણ કોષ છે એના અનેક ફાયદા છે થર્મલ પાવર સ્ટેશન. પણ એક ગેરફાયદો ખાલી એમને જાણ માટે કહી દઉં તો અહીં હાઇડ્રોજન છે એનું કેલરી મૂલ્ય ખૂબ જ વધુ છે અને વિસ્ફોટક પણ છે. તો સામાન્ય રોજિંદા જીવનની અંદર છે આનો વિદ્યુત ઉર્જા મેળવવું અથવા તો તેના દ્વારા કોઈ પણ ઓટોમોબાઈલમાં આનો ઉપયોગ કરવો બળતણ તરીકે એ થોડુંક નુકસાનકારક સાબિત થાય છે, અકસ્માત સર્જાય છે. પણ છતાંય હાઇડ્રોજન છે એ CNGની અંદર 5-7% જેટલો મિશ્ર કરવામાં આવે છે, થોડો થોડો, ફૂલ નહીં.
સીએનજી ની અંદર મુખ્ય ઘટક મિથેન હોય પણ સાથે ડાયહાઇડ્રોજન પણ ભરવામાં આવે છે. હવે આ બળતણ કોષની કાર્યક્ષમતા કઈ રીતે ગણવી? તો બળતણ કોષની અંદર શું થાય છે? ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી બને ત્યારે તમને ઉષ્માગતિ શાસ્ત્રમાં મેં ભણાવ્યું હતું ડેલ્ટા જી નોટ -237 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કેટલી આવે છે? -237 કિલો જૂલ પ્રતિ મોલ. અને પ્રમાણિત એન્થાલ્પી કેટલી આવતી હતી? -286 કિલો જૂલ પ્રતિ મોલ. આ બંને અંક સંખ્યાઓ તમે ઉષ્માગતિ શાસ્ત્રમાં ભણ્યા હતા. આ પ્રમાણિત એન્થાલ્પીમાં ફેરફાર અને એ જ સંયોજનની પ્રમાણિત એન્થાલ્પી અને પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાથી. કારણ કે 1 મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલું હોય ત્યારે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા બરાબર થાય અને એન્થાલ્પીમાં થતો ફેરફાર એ સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી બરાબર થાય. યાદ આવ્યું? તો આ બે અંક સંખ્યા આપી હોય તો એના ઉપરથી બળતણ કોષની કાર્યક્ષમતા બરાબર ડેલ્ટા જી નોટ બાય ડેલ્ટા એચ નોટ ગુણ્યા 100%. આ સૂત્ર પણ યાદ રાખજો કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ JEE માં AI માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો અહીં મૂલ્ય મૂકી દો. અને સાદુરૂપ આપશો એટલે આવશે 83%. એટલે આ સૈદ્ધાંતિક થયો કે સૈદ્ધાંતિક રીતે એની કાર્યક્ષમતા કેટલી છે? 83%. જ્યારે પ્રાયોગિક રીતે 70 થી 75% મળે. પણ છતાંય થર્મલ પાવર સ્ટેશનની સરખામણીમાં છે આની કાર્યક્ષમતા ખૂબ જ વધુ છે. તો આ સૂત્ર યાદ રાખજો બળતણ કોષની કાર્યક્ષમતા માટે ડેલ્ટા જી નોટ બાય ડેલ્ટા એચ નોટ. એમાં આડાવડું ના થાય એનું ધ્યાન રાખજો કારણ કે એ પણ મેં થર્મોડાયનેમિક્સમાં ભણાવ્યું. ડેલ્ટા જી નોટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડેલ્ટા એચ નોટ. એટલે ડેલ્ટા જી નોટ નું મૂલ્ય નાનું જશે. ખ્યાલ આવી ગયો? તો હાઇડ્રોજન બળતણ કોષની અંદરથી છે એ કોષ પ્રક્રિયા 2 માર્કમાં પૂછાય અને કાર્યક્ષમતા વાળો દાખલો પણ 2 માર્કમાં પૂછાઈ શકે. MCQ ની અંદર કોષ પોટેન્શિયલ કેટલો, એની કાર્યક્ષમતા કેટલી, બળતણ કોષના ફાયદા કયા છે એને રિલેટેડ પણ MCQ નીકળે. તો આ કોષ પ્રક્રિયા દરેકને સૂચના આપું છું કે જો કોષ પ્રક્રિયા તમારે બોર્ડમાં થિયરીમાં 2 માર્કમાં કે MCQ ની અંદર કરવા હોય તો સૂકા કોષથી લઈ અને બળતણ કોષની એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા એકવાર વ્યવસ્થિત સમજી લેવી, એકવાર જોઈને લખવી અને બીજી વાર મોઢે લખવી. ખાસ કરીને લેડ સંગ્રાહક કોષની પ્રક્રિયાઓ ઘણીવાર અનેકવાર પૂછાઈ ગઈ છે. એમાં ડિસ્ચાર્જિંગ અને રિચાર્જિંગ અને એનો રિલેટેડ MCQ પણ ગુસ્સેટમાં આવ્યો છે. તો આ બેટરી અને બળતણ કોષની કોષ પ્રક્રિયાઓ છે ખાસ લખવાની છે. એમાં એનોડ તરીકે કોણ વપરાય, કેથોડ તરીકે કોણ વપરાય છે, વિદ્યુત વિભાજીય દ્રાવણ તરીકે કેનો ઉપયોગ થાય છે. તો આને રિલેટેડ ક્વેશ્ચન અવારનવાર હોય જ છે. દર વર્ષ એના પેપરમાં કંઈક તો આ ટોપિક રિલેટેડ હોય જ. એટલે ખાસ એમાં કાળજી રાખવાની છે. ઓકે, તો સમીકરણ બધાય લખીને તૈયાર કરે. એકવાર જોઈને બીજી વાર મોઢે એટલે તમને ક્યાં અટવાવ છે એ ખ્યાલ આવે કે શું ભૂલાઈ ગયું, શું મિસિંગ છે એનો ખ્યાલ આવશે. લખીને તૈયાર કરશો ને તો. ઓકે, હવે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ લોખંડનું ક્ષારણ.
લોખંડનું ક્ષારણ અને એના અટકાવવાનો ઉપયોગ. તો ક્ષારણ, કોરોઝન એટલે શું? તો લોખંડ એક ધાતુ છે. હું કોઈ પણ ધાતુની વાત કરું તો કોઈ પણ ધાતુ છે એની સપાટી હવાના સીધા સંપર્કમાં હોય તો એના પરમાણુમાંથી ઓક્સિડેશન થઈ આયન બને છે, એટલે કે એક ક્ષાર સ્વરૂપે બની જાય અને ધીમે ધીમે એની સપાટી ખવાતી જશે, જેને સાદા અર્થમાં કહીએ તો કાટ લાગવો, લોખંડ ઉપર કાટ લાગવો. દાખલા તરીકે સિલ્વર હોય તો એકદમ ચળકતી સફેદ ધાતુ છે, હવાના સંપર્કમાં આવે એટલે સિલ્વર ઓક્સાઇડ કાળા પડી જાય, કારણ કે અહીં સિલ્વરનું ઓક્સિડેશન થયું, હવાનું રિડક્શન. કોપર હવાના સંપર્કમાં આવે એટલે કોપર ઓક્સાઇડ બને અને કોપર ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે ક્યુપ્રિક કાર્બોનેટ અને પાણી સાથે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ, આ બેનું મિશ્રણ એટલે મેલેકાઇટ કહીએ. શું કહીએ છીએ? મેલેકાઇટ, જે લીલા રંગનો ક્ષાર છે. એટલે તાંબા કોપરના જે વાસણો છે એના ઉપર લીલા રંગનો ક્ષાર જામે છે. લોખંડ ઉપર Fe2O3 એક સ્મોલ H2O કાટ લાગે છે, આપણે એમ કહીએ. અને બધાએ જોયું હશે કાટ કેને કહેવાય, કટાઈ ગયું આપણે કહીએ. તો આ કઈ રીતે થાય છે? તો એની લોખંડના ક્ષારણનું ઉદાહરણ લઈએ તો કઈ રીતે થાય છે? તો કે તમે લોખંડની સપાટી જોવો તો એ સંપૂર્ણપણે નિયમિત ના હોય. અહીં લોખંડના ટુકડાનો હું આડછેદ લઉં તો અહીંયા સહેજ વળાંક હોય, સપાટીના પરમાણુ અવ્યવસ્થિત ગોઠવાયેલા છે. જનરલી ધાતુ બધી સ્ફટિક રચના ધરાવે. સ્ફટિક એટલે નિયમિત ગોઠવણી, પરંતુ સપાટી ઉપર છે ત્યાં સહેજ વળાંક હોય, ત્યાંના પરમાણુઓ છે એ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. આથી એના પરમાણુ ત્યાં સક્રિય હોય છે. ધારો કે અહીંયા હું હાઇલાઇટ કરું તો અહીં Fe ના પરમાણુ છે એ હવાની હાજરીમાં Fe solid gives Fe+2 ઇલેક્ટ્રોન. અહીંયા 2 વડે ગુણું સંતુલન માટે તો 4 ઇલેક્ટ્રોન. અહીં Fe+2 માંથી Fe -0.44 વોલ્ટ કે 45 વોલ્ટ. એનો મતલબ કે એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. તો રિડક્શન પોટેન્શિયલ જેનો ઋણ હોય તેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ સૌથી વધુ હોય. આપણે EMF શ્રેણી ભણી ગયા છીએ, એ પણ ખાસ યાદ રાખવાની. તો અહીં Fe ના પરમાણુ છે અહીંયાથી ઓક્સિડેશન અનુભવે અને બને Fe+2. ખાલી નોલેજ માટે આ રેખાંકિત ચિત્ર છે, આવું આમ ઉડીને ના જાય તો તમને ખ્યાલ આવે. તો અહીં Fe નું ઓક્સિડેશન થયું. હવે પ્રશ્ન એ થાય કે આપણે જેટલી પ્રક્રિયાઓ આ ચેપ્ટરમાં ભણ્યા ને એ કાં તો પિગલિત માધ્યમમાં ભણ્યા અથવા તો જલીય માધ્યમમાં ભણ્યા, તો અહીંયા ક્યાંથી જલી આવ્યું? તો કે કેવી વાત કરો છો? અહીં લોખંડ હવાના સીધા સંપર્કમાં છે એટલે વાતાવરણમાંનો ભેજ લાગેલો હોય છે. શું લાગેલો હોય છે? ભેજ એટલે કે પાણી. અને તમને ખબર છે કે ખીલી છે એને પાણીમાં બોળી અને થોડીક વાર બહાર રાખજો, રેડિશ યલો થઈ જશે, પીળાશ પર તો લાલ રંગનો થઈ જશે, જેને આપણે કહીએ છીએ કાટ. તરત જ કાટ લાગી જાય. એમાં કઈ બહુ મોટી વાત છે નહીં કે બહુ મારે એમાં ડીપ સમજાવવાની જરૂર છે નહીં. તો અહીં હવામાનના ભેજ દ્વારા છે Fe ના પરમાણુ સરળતાથી ઓક્સિડેશન અનુભવે છે. તો આ બિંદુ છે ઓક્સિડેશન અનુભવે તેને હું એનોડ કહું. તો એનોડ ઉપરની પ્રક્રિયા. હવે કેથોડ ઉપર શું થશે? હવામાંનો ઓક્સિજન H+ ની હાજરીમાં 4 ઇલેક્ટ્રોન મેળવી 2 મોલ H2O બનાવે.
શું બનાવે 2 મોલ H2O. કારણ કે આનો રિડક્શન પોટેન્શિયલ આપણે ભણી ગયા 1.23 વોલ્ટ છે. કેટલો છે એનો ઓક્સિજનનો રિડક્શન પોટેન્શિયલ 1.23 વોલ્ટ. EMF શ્રેણીમાં જોવું હોય તો જોઈ લેજો. આનો રિડક્શન પોટેન્શિયલ વધુ, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે. માટે Fe નું ઓક્સિડેશન કેથોડ પર ઓક્સિજનનું રિડક્શન. અહીંયા પણ સમજી લઈએ ફરી પાછું. ઓક્સિજનના બે પરમાણુ બંને બે ઇલેક્ટ્રોન મેળવે, શું બનાવે? O-2 O-2 4H+ માંથી 2H+, શું બન્યું? H2O. એટલે સમીકરણની અંદર નિપજ કઈ મળશે એનો પણ તમને ખ્યાલ આવી જશે. પણ આ રીતે મેકેનિઝમ સાથે યાદ રાખશો તો ગોખવા જાશો તો ગોટા મારશો જ. આ રીતે સ્માર્ટલી યાદ રાખશો તો. હવે ફરી પાછો એ પ્રશ્ન આવ્યો કે આ H+ ક્યાંથી આવ્યા? તો કે એક H+ આવે પાણીના વિઘટનથી, પણ પાણી તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, તો કઈ રીતે આવશે? બરાબર ધ્યાન રાખજો. તો કઈ સપાટી ઉપર H2O હોય, પાણી હોય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, H2O અને CO2 વચ્ચે પ્રક્રિયા થાય, H2CO3 બને, કાર્બોનિક એસિડ. અને કેવું કહેવાય? કાર્બોનિક એસિડ. અને કાર્બોનિક એસિડના વિયોજનથી H+ અને CO3 -2 મળી રહેશે. તો આ પ્રક્રિયા થવા માટે H+ છે ક્યાંથી મળી રહેશે? ભેજમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડથી ઉત્પન્ન થયેલા H2CO3 ના વિયોજનથી મળી રહે છે. આમ અહીં શું થયું? ઓક્સિજન વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન gives 2 મોલ H2O. તો આ કેથોડ થયું, આ એનોડ થયું. તો આમ જોઈએ તો લોખંડના સળિયા ઉપર એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ રચાણો, જે આપણે આખા ચેપ્ટરમાં ભણતા આવ્યા છીએ. આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે, એમાં એવું જ આવ્યું એનોડ કેથોડ. તો શું છે આ? તો કે વિદ્યુત રાસાયણિક કોષ બન્યો. તો લોખંડની સપાટી પર એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જેવી રચના થઈ, ગેલ્વેનિક કોષ બની ગયો કે જેમાં Fe નું ઓક્સિડેશન, ઓક્સિજનનું રિડક્શન, અને ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે આ રીતે પ્રસરણ કરશે ને અહીંયા આવ્યા તો આ બિંદુએ રિડક્શન પામ્યું. તો H+ કઈ રીતે મળે છે? ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન સળિયા મારફતે જ વહન કરે છે અને તે એ બિંદુએ પહોંચે કે જ્યાં ઓક્સિજન રિડક્શન પામે છે. હવે ધારો કે આ પણ યાદ રાખજો, જે ટેક્સ્ટબુકમાં નથી આપી. ધારો કે H+ ના મળે તો શું થાય? તો કાંઈ વાંધો નહીં. H+ ના મળે તો પાણીના સંપર્કમાં આવી ભેજમાં ઓગળેલો ઓક્સિજન આ રીતે રિડક્શન કરશે. હમણાં જ પ્રક્રિયા ભણાવી હતી મેં. ફરી પાછું જોઈ જઈએ. ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોન મેળવે, O-2 પાણીમાંથી H+, OH-, H+, OH-. તો H+ પ્રાપ્ત ના થાય તો પણ શું થશે? ભેજમાં ઓગળેલા ઓક્સિજનનું ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થશે. પણ ટૂંકમાં કોષ પ્રક્રિયા પૂર્ણ થશે Fe નું ઓક્સિડેશન અને ઓક્સિજનનું રિડક્શન. તો કુલ પ્રક્રિયા જોઈએ તો 2Fe વત્તા O2 વત્તા 4H+ gives Fe+2 અને 2H2O. અને એનો કોષ પોટેન્શિયલ તમે ગણી લેજો કેટલો થશે? કેથોડ માઇનસ એનોડ, કેથોડ માઇનસ એનોડ. અહીંયા 0.44 રાખીએ આપણે, ટેક્સ્ટ બુક મુજબ લઈએ 45 ને બદલે. તો કેટલો થશે? 1.67 વોલ્ટ. તો અહીં લોખંડના સળિયો કે કોઈ પણ પાત્રની સપાટી પર કેટલો કોષ પોટેન્શિયલ મળશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.67 વોલ્ટ. એનો મતલબ કે E0 સેલ છે એ ધન મળે છે. એટલે પ્રક્રિયા આપમેળે થાય ΔG0 <0, K <1. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. એટલે લોખંડ ઉપર એકવાર ભેજ લાગી ગયો એટલે વાર્તા પૂરી. અને અંતે Fe હવામાં ઓક્સિડેશન પામી Fe+3 બનાવે, જે ઓક્સાઇડ સાથે જોડાય
Fe2O3 into X small H2O, લાલ રંગનો જે કાટ કહેવાય, રસ્ટિંગ, કાટ લાગે છે, એટલે પરમાણુ છે એ આયનમાં રૂપાંતર થઈ જાય અને ક્ષાર બની જાય. માટે આને કહેવામાં આવે છે લોખંડનું ક્ષારણ. પરમાણુમાંથી આયન બને અને આયન ક્ષાર સ્વરૂપે હોય, ધીમે 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 ખવાતા જાય છે. અને એ ક્યાંથી શરૂ થાય છે? સપાટી ઉપરથી. પછી એ સપાટીનું લેયર દૂર થઈ જાય એટલે અંદરના પરમાણુ વળી પાછા એ બહાર આવી જાય. એટલે ધીમે 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 એ લોખંડનો સળિયો કે પાત્ર એ ખવાતું જશે, કોરોઝન થતું જશે. તો આ થયું લોખંડના ક્ષારણનું વિદ્યુત રસાયણ. હવે લોખંડનું ક્ષારણ ભણ્યા, હવે એને અટકાવવાના ઉપાય શું? તો પહેલા બેઝિક, ભેજનો સંપર્ક થવા દેવો ના જોઈએ. પણ જનરલી એ બહુ અઘરું છે કે કોઈ પણ છે એને કેટલું ઢાંકવું. તો ભેજનો સંપર્ક ના થવા દેવો જોઈએ. સપાટી પર રંગ લગાડવામાં આવે કે કોઈ પણ રાસાયણિક પદાર્થ જેમ કે બિસ્ફિનોલ લગાડવામાં આવે તો એક ક્ષારણ થતું અટકાવી શકાય. એટલે જ આપણે લોખંડની જે ગ્રીલ હોય છે એને રંગ કરીએ છીએ, બ્લેક કે ક્રીમ કે જે લગાડીએ છીએ, અસ્તર લગાડીએ છીએ કે જેથી ડાયરેક્ટ ભેજ અને લોખંડનો સંપર્ક થતો નથી. ઝીંકનું અતિ બારીક અસ્તર લગાડવાથી પણ છે એ ક્ષારણ અટકાવી શકાય. એને ગેલ્વેનાઇઝ આયન કહે છે. આ પણ શબ્દ સાંભળેલો જ હશે. ગેલ્વેનાઇઝ પતરું આવે છે. બધા જે લોખંડના પાર્ટ્સ જેટલા છે, પતરાઓ છે, ખીલીઓ છે, એ ગેલ્વેનાઇઝ કરેલી હોય છે. કારણ કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા ઝીંકની સક્રિયતા વધુ છે એટલે ઝીંક ઓક્સિડેશન પામશે, એફીનું કંઈ થશે નહીં. એટલે જો થોડુંક પળ પણ ઉખડી જાય તોય પણ વાંધો આવે નહીં, કારણ કે જ્યાં સુધી ઝીંકના પરમાણુ છે એ જ ઓક્સિડેશન અનુભવશે. એટલે આ પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. પછી ધારો કે ચીમની હોય ઇન્ડસ્ટ્રીની, હવે એ તો જમીનમાં હોય અથવા તો જમીનમાં કોઈ પાઇપલાઇન જોડવી છે, પાણી લઈ જતી પાઇપલાઇન છે, એ તો સડી જાય, ક્ષાર થઈ જાય. તો એની સાથે ઝિંક અને મેગ્નેશિયમ જેવી ધાતુ જોડવામાં આવે છે. બીજી વાત કરું, સ્ટીમરનું તળિયું એ લોખંડનું હોય તો એ તો સતત પાણીના સંપર્કમાં જ હોય, તો તરત જ કાટ લાગી નીકળી જાય, બધું તળિયું નીકળી જાય. તો એમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવી ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુ જોડી અને દરિયામાં રાખવામાં આવે છે, જેથી એફી કરતા ઝિંક અને મેગ્નેશિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે. ઊંધું કહું તો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. એટલે ઝિંક અને મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે, એનું ક્ષારણ થશે, પણ એફીની લોખંડની પ્લેટને કાંઈ થશે નહીં. આથી જ શબ્દ વાપરો છે ઝિંક અને મેગ્નેશિયમ જેવી ધાતુને બલિદાન આપનાર એનોડ તરીકે વર્તવે છે, અથવા તો કહેવામાં આવે છે સેક્રિફિશિયલ એનોડ. કોઈના પાછળ મરી મીટી જાય એને કેવું કહેવાય? બલિદાન આપનાર. એટલે એફીની પાછળ કોણ? ઝિંક અને મેગ્નેશિયમ છે એ કસાઈ જશે, એનું ક્ષારણ થઈ જશે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે કે લોખંડનું ક્ષારણ કઈ રીતે થાય છે એની કોષ રાસાયણિક પ્રક્રિયા લખો, અટકાવવાના ઉપાય લખો. આ પણ પૂછાઈ શકે. એટલે બોર્ડમાં તો તમારે પ્રાસ્તાવનાથી લઈ અને છેલ્લે સુધી દરેકની તૈયારી કરવાની. આઈએમપી કે આઇસોલેટ કરવું એ રહેવા દેવાનું, કારણ કે દરેક પેપર કાઢનારની ચોઈસ જુદી જુદી હોય. કોઈને સૂકો કોષ ગમતો હોય તો કોઈને લોખંડનું ક્ષારણ ગમતું હોય, કોઈને એવું થાય કે ઓડ ટાઈપનું પૂછવું જે વિદ્યાર્થીઓ ઓછું વાંચતા હોય, એ ટાઈપની મેન્ટાલિટી પણ હોય. ને તમારે તો બધી રીતે તૈયારી રાખવાની હોય કે ગમે તે ક્વેશ્ચન પૂછી લે. બરોબર? ખ્યાલ આવી ગયો? હવે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે
આપણે દાખલા સ્વરૂપે ને એ બધા તો ચર્ચા કરી ગયા. હજી એક આમાં દાખલો બાકી છે બેટરી આધારિત, અને કેટલાક થિયરિકલ પ્રશ્ન જેની પણ ચર્ચા લઈ લઈએ. એટલે કોઈને ના ખ્યાલ આવ્યો હોય કે ના સમજાતું હોય તો એ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. બટન સેલ છે એ ખાસ કરીને કાંડા ઘડિયાળની અંદર છે, અન્ય નાના ઉપકરણોમાં વાપરવામાં આવે છે. તો એની કોષ પ્રક્રિયા આપી છે ઝિંકનું ઓક્સિડેશન, સિલ્વર ઓક્સાઇડનું રિડક્શન. આ બટન સેલની અંદર થતી પ્રક્રિયા છે. આ પણ યાદ રાખજો, એ એમસીક્યુમાં પૂછાઈ શકે કે બટન સેલની અંદર અથવા તો કાંડા ઘડિયાળની અંદર વપરાતા સેલની પ્રક્રિયા જણાવો. તો એમાંથી મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો છે. અહીં ઈએમએફ રકમમાં નથી આપ્યું, પણ ઈએમએફ શ્રેણીમાંથી લઈ લેવાનું. ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ, સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે, તો આપણે કરી ગયા છે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ રાઈટ હેન્ડ સાઈડ માઇનસ ઈ નોટ લેફ્ટ હેન્ડ સાઈડ. આ કેથોડ છે, આ એનોડ છે. 0.80 માઇનસ માઇનસ પ્લસ 0.76 1.56 વોલ્ટ ઈ નોટ સેલ મળી ગયો. હવે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ એન એફ ઈ નોટ સેલ. ઈ નોટ સેલ જાણીએ છીએ, એન એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, 0 માંથી +2, 2 નો વધારો, +2 માંથી 0, 2 નો ઘટાડો, એટલે n બરાબર 2 ગુણ્યા f એટલે 96487 અથવા 96500 કુલમ ગુણ્યા 1.56 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જવાબ આવશે જૂલમાં. જૂલમાં આવશે -301080 વોલ્ટ. સોરી, કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. કિલો જૂલમાં 1000 વડે ભાગી નાખો, -301.08 કિલો જૂલ. જેમાં એમસીક્યુમાં જવાબ આપ્યો હોય. ખ્યાલ આવી ગયો? તો આ આપણે જે ભણી ગયા છે એનો જ છે, પણ આપણે બટન સેલનો ઉલ્લેખ આવ્યો એટલે પછી છેલ્લે આ રાખ્યો છે. તો આ પણ કરી નાખજો. આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. કારણ કે હવે કેટલાક મિશ્ર દાખલા કરાવીશ આ ચેપ્ટરના, અને પછી એના કોમ્પિટિટિવ એક્ઝામ JEE ને નીટ લેવલના એમસીક્યુ પણ કરાવીશ. અને પછી નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. સ્વાધ્યાયનો 3.18 એમાં પહેલો, સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં સિલ્વર વિદ્યુતઋણ ડુબાડીને. તો અહીં સિલ્વર આ રીતે રફલી તમારે કરી નાખવાનું. સિલ્વર કેથોડ તરીકે, એનોડ પ્લસ, કેથોડ માઇનસ, વિદ્યુત વિભાજન કોષ છે. સિલ્વર નાઇટ્રેટમાં Ag+1, H+1, OH -1, NO3 -1. તો એનોડ પર કઈ પ્રક્રિયા થાય? તો કે અહીં ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો એ પ્રક્રિયા અનુભવશે. Ag+1 1 ઇલેક્ટ્રોન. કેથોડ પર Ag+1 આવશે, તો H+1 કરતા Ag+1 નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, 0.80 છે. હમણાં જ લખ્યો તો, આનો 0 છે. તો અહીં કેથોડ પર Ag+1 નું રિડક્શન થશે. તો એકચ્યુઅલી Ag એનોડ, Ag કેથોડ. એનોડ નો સિલ્વર કેથોડ ઉપર જમા થશે. તો આ સિલ્વર વિદ્યુત ઋણ ડુબાડેલા હોય ત્યારે
પણ જો હવે એમ કીધું હોય કે પ્લેટિનમ, બીજામાં બીજો પ્રશ્ન છે, સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિદ્યુત ઋણ ડુબાડ્યા, તો પ્લેટિનમ તો નિષ્ક્રિય છે, પ્લેટિનમ કેવા છે? નિષ્ક્રિય, તો એના પરમાણુ ભાગ લેતા નથી. તો હવે એનોડ પ્લસ ઉપર કોણ આવે? OH માઇનસ અને નાઇટ્રેટ. તો મેં આના પહેલાના સંદર્ભમાં લખાયું હતું નાઇટ્રેટ હોય, સલ્ફેટ હોય તો એ ઓક્સિડેશન અનુભવતા નથી, તો નાઇટ્રેટનું ઓક્સિડેશન નહીં થાય, OH નું થશે. OH એટલે કેનું? પાણીનું. 1/2O2 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજન -2 માંથી 0. યાદ આવી ગયું? જ્યારે કેથોડ ઉપર શું થશે? કેથોડ માઇનસ ઉપર Ag+1 આવશે ને H+1 આવશે. તો બરાબર ધ્યાન રાખજો, H+ ની સાપેક્ષમાં આના પહેલાય મેં કીધું હતું Ag+1, Hg+1, કોપર +2, આના ગોલ્ડ +3, આ બધાના રિડક્શન પોટેન્શિયલ વધુ છે. હાઇડ્રોજનનો 0 છે તો આ બધાના રિડક્શન પોટેન્શિયલ ધન છે. તો હાઇડ્રોજનની સાપેક્ષે ઓછી સક્રિય ધાતુ, સૌથી છેલ્લે આવતી ધાતુઓ રિડક્શન પામે, એના આયનો રિડક્શન પામશે. તો યાદ રાખવાનું. તો અહીં Ag+1 નું શું થશે? 2 ઇલેક્ટ્રોન છે તો અહીં 2 Ag જોશે. દ્રાવણમાં શું થાય? દ્રાવણમાં તો કે અહીંયા 2H+ અને રખડી પડેલા 2 નાઇટ્રેટ. કેમ રખડી પડ્યા નાઇટ્રેટ? તો કે સિલ્વર છોડીને વયો ગયો, Ag+1 નાઇટ્રેટ સાથે જોડાયેલો હતો, પણ હવે સિલ્વર પરમાણુ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, કેમિસ્ટ્રીમાં તમારે કોકોકનો મેળ થઈ જાય. શું? HNO3 દ્રાવણ એસિડિક બને છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા પૂછે, દરેક મુદ્દાઓ છે મેં આવરી લીધા છે, દરેક પોઈન્ટ આવરી લીધા છે. તો કન્સેપ્ટ લગાડી અને એ તમારે સોલ્વ કરવાનું. એવી રીતે ત્રીજો પ્રશ્ન પણ લઈ લઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે H2SO4 નું મંદ દ્રાવણ. H2SO4 નું મંદ જલીય દ્રાવણ, એની અંદર પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો ડુબાડે. તો મંદ H2SO4 હોય તો એમાં H+, SO4 -2, પાણીમાંથી H+, OH-. તો એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર તો કે મંદ હોવાથી અહીં સલ્ફેટ ઓક્સિડેશન અનુભવશે નહીં. સાંદ્ર હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ 1.96 વોલ્ટ થતો હતો. યાદ આવ્યું? આગળ થિયરીમાં ભણાવ્યું. તો અહીં મંદ છે તો સલ્ફેટનું ઓક્સિડેશન નહીં થાય, તો કેનું ઓક્સિડેશન થશે? OH એટલે પાણીનું. 1/2O2 2H+, 2 ઇલેક્ટ્રોન. આટલી ગ્રીપ આવી જવી જોઈએ કે સ્ટ્રેટ ફોરવર્ડ તમે લખી શકો, કાંઈ પણ ભૂલ વગર. સમીકરણ સંતુલન જ છે. કેથોડ ઉપર 2 મોલ H2O, 2 ઇલેક્ટ્રોન, -2OH, H2 2OH -1. કુલ પ્રક્રિયા અથવા કોષમાં 2H+, 2OH. અહીંયા આપણે મિસિંગ રહી ગયું તો શું ભૂલ થઈ? તો કે અહીંયા હાઇડ્રોજનનું રિડક્શન થાય છે H+ નું, તો OH લખ્યા હતા, તો અહીંયા ખ્યાલ આવી ગયો કે હા અહીંયા કંઈક ઘટે છે. તરત જ એવું સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. કારણ શું? તો કે H+, OH-, H+, OH-, 2 ઇલેક્ટ્રોન, બંને હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવીને H2 2OH પ્રેક્ષક. ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે જ્યારે સમીકરણ લખો, કારણ કે આપણે આ જે લખીએ છીએ એ ગોખતા નથી, તમને માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે શું મિસિંગ છે. આ રીતે પ્રેક્ટિસ કરવાની. ગોખીને લખશો તો બધા સમીકરણ મિશ્ર થઈ જશે, હાઇબ્રિડ કોષ બની જશે. બરોબર? એનું ધ્યાન રાખવું.
કોષમાં અથવા દ્રાવણમાં 2H પ્લસ 2OH gives 2 મોલ H2O. સંપૂર્ણ પ્રક્રિયામાં શું થયું? H2O માંથી સરવાળો કરશો H2 વત્તા 1/2 O2. પાણીના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન. ચોથો, જલીય દ્રાવણમાં પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો આ રીતે રફ કામ કરી નાખવાનું. એનોડ, કેથોડ માઇનસ. પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે એના તો પરમાણુ ભાગ લેશે નહીં. કોપર +2 2Cl માઇનસ H પ્લસ OH માઇનસ. એનોડ ઉપર કોણ આકર્ષાય? ક્લોરાઇડ એ આકર્ષાય અને OH એ આકર્ષાય. પણ મેં તમને કીધું કે ક્લોરાઇડ ક્યારે ઓક્સિડેશન અનુભવે? ક્લોરીન વાયુ ક્યારે મળે? યાદ કરો. તો કે જો સાંદ્રતા વધુ હોય તો, એટલે સાંદ્ર જલીય દ્રાવણ હોય તો ક્લોરાઇડ ઓક્સિડેશન અનુભવે. અથવા તો બીજો એક શબ્દ મેં વાપર્યો તો ઓવર પોટેન્શિયલ, ઓવર વોલ્ટેજ. તો ત્યાં કીધું હોય કે કોપર ક્લોરાઇડના જલીય દ્રાવણમાં પ્લેટિનમ ધ્રુવો ડુબાડી ઓવર પોટેન્શિયલ આપતા, ઓવર વોલ્ટેજ આપતા તો ક્લોરાઇડ થશે. અહીંયા ક્લોરાઇડ ઓક્સિડેશન નહીં અનુભવે. કોણ ઓક્સિડેશન અનુભવશે? OH. OH એટલે પાણી. 1/2 O2 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર કોપર +2 ને H પ્લસ. તો H પ્લસ નો રિડક્શન પોટેન્શિયલ 0 છે. કોપર +2 નો 0.34 છે. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ, આથી તે રિડક્શન અનુભવી કોપર બનશે. દ્રાવણમાં અથવા કોષમાં 2H પ્લસ રખડી પડેલા 2 ક્લોરાઇડ gives 2 મોલ HCl. દ્રાવણ કેવું બનશે? વધુ એસિડિક બનશે. એસિડિક તો હોય જ, પણ વધુ એસિડિક બનશે. ખ્યાલ આવી ગયો? હજી એક તમને સ્વાધ્યાયનો 3.14 નું સ્વાધ્યાયનો 3.14 1 મોલ FeO માંથી Fe2O3 બનવા જરૂરી ફેરાડે કેટલા? તો 1 મોલ FeO gives Fe2O3. અહીંયા 1 મોલ FeO સામે અહીંયા Fe2O3 બન્યું, તો અહીંયા 1/2 O2 કરવા પડે. 1/2 O2 કરો એટલે ઓક્સિજન થયા 1.5. કેટલા થશે? 1.5. પણ ઓક્સિજન તો અહીંયા કઈ જરૂર છે જ નહીં. તો હવે આનું ઓક્સિડેશન આ ગણશો તો Fe નો થશે +2, અહીંયા થશે +3. એટલે કે Fe+2 માંથી Fe+3 બનવા દરમિયાન 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. કારણ કે ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થયો? 1 નો. ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો એટલે 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે. 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે. તો 1 મોલ FeO નું Fe2O3 માં રૂપાંતર કરવા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે? તો કે 1 ફેરાડે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે એ તમે એ સોલ્વ કરી શકો. ઓક્સિજનને સંતુલન કરવાની જરૂર નથી. ખાલી જોવાનું છે FeO 1 મોલ આપ્યું છે, એમાંથી Fe2O3 બને. તો 1 મોલ Fe+2 એમાંથી શું બને છે? Fe+3. તો ઓક્સિડેશન આંક ગણતા આવડવો જોઈએ. ઓક્સિડેશન આંક ભૂલાઈ ગયો હોય તો ફરી પાછો 11મા ધોરણનું ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા છે એ જોઈ જાઓ તમે. કારણ કે કનેક્ટિંગ ટોપિક છે. રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત રસાયણિક આમાં ડગલે ને પગલે છે ના ઉપયોગ આવશે. એટલે એ રિવાઇઝ કરી લ્યો. દરેક પ્રક્રિયા સમીકરણ છે એ લખીને તૈયાર કરો
અન્ડરસ્ટેન્ડિંગ સાથે તૈયાર કરો કે જેથી કોઈ પણ સમીકરણ પૂછાય તો એ આપને આવડે. તો આ પ્રકરણના થિયરી સ્વાધ્યાયના બધા આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર હું કેટલાક મિશ્ર દાખલાઓ અને કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના MCQની ચર્ચા કરીશ. તો આ ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાહેબ.